નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજરોજ નવસારી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે આરોગ્ય અધિકારીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એમની પડતર માંગણીઓ અને સાથે જ 243 જેટલા કર્મચારીઓની જે સામૂહિક બદલી કરવામાં આવી, સાથે જ 4000 રૂપિયાનું જે એમને એરિએશન આપવામાં આવતું હતું અને એ પણ અટકાવી દેવા માટે જ્યારે નોટિસ પાઠવવામાં આવી। ખાસ કરીને મુખ્ય મુદ્દો કે ભાઈ લાભાર્થી અથવા તો દર્દી સાથે સેલ્ફી લેવી અને જે બાબતની મુશ્કેલીઓનો સામનો કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ જે ખરા એ આજે મોટી સંખ્યામાં એકત્ર થઈ અને જિલ્લા આરોગ્ય અધિકારીને એક આવેદનપત્ર આપ્યું હતું। તો આ પ્રક્રિયા દરમિયાન આરોગ્ય કર્મચારીઓના જે પ્રમુખ છે મંડળના એ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। જી, હું નીલ દેસાઈ નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળમાં પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું અને હાલ અમારી માંગણી એ છે કે જે ઓનલાઈન કામગીરી કરાવવામાં આવે છે સરકારશ્રી દ્વારા, અમે જે બી કામગીરી કરીએ છીએ એની દરેક કામગીરીની ઓનલાઈન એન્ટ્રીઓ કરવામાં આવે છે અને ફોટોગ્રાફ્સ અમારી કામગીરીના મૂકવામાં આવે છે। તો એ અમે પહેલેથી મૂકતા આવ્યા જ છીએ। બીજું કે અમને હવે નવી એપ્લિકેશનો, થર્ડ પાર્ટી એપ્લિકેશનો પોતાના અંગત મોબાઈલમાં ડાઉનલોડ કરીને એની અંદર પોતાના ફોટાઝ અપલોડ કરવાની અને એન્ટ્રીઓ કરવાની ફરજ પાડવામાં આવે છે, જે સદંતર અન્યાયી છે, ખોટી રીતે છે। જેથી અમારા વ્યક્તિગત ફોનમાં અમારા ફેમિલીના ફોટોઝ હોય, અમારા ફેમિલી ફ્રેન્ડ સાથેની ચેટ્સ હોય, તો અમારા બેંક એકાઉન્ટ છે, ગૂગલ પે છે, ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ, ક્રેડિટ કાર્ડ છે, એ બધી માહિતીઓ નાખેલી હોય તો થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા જો કોઈ આમ ડેટાનો મિસયુઝ કરવામાં આવે તો એની જવાબદારી કોણ લે? પહેલાં સરકારશ્રી દ્વારા FHW બહેનોને ટેકો પ્લસમાં એન્ટ્રી કરવા માટે મોબાઈલ પ્રોવાઈડ કર્યા હતા, જેને 7-8 વર્ષ થઈ ગયા। બધાના મોબાઈલ ખરાબ છે, ઘણી રજૂઆતો કરી છે, પણ એમાં કોઈ સમાધાન આવતું નથી અને પોતાના વ્યક્તિગત ફોનમાં જબરજસ્તી આ કામગીરી કરવાનો ફરજ પાડવામાં આવે છે, જે તદ્દન ખોટી વાત છે। તો અમે કામગીરીનો બહિષ્કાર કે કામગીરીનો વિરોધ નથી કરી રહ્યા, પણ અમને પ્રોપર સાધન સામગ્રીઓ પૂરી પાડવામાં આવે, અમે દરેક કામગીરી કરવા માટે તૈયાર છે। બીજું એક નવી એવી નિયમ મૂક્યો છે કે ફિલ્ડમાં કર્મચારી, જે તે કર્મચારી જાય તો દરેક કામગીરીના 2 ફોટા, એટલે અમારા ઓછામાં ઓછા 20 થી 25 થી 50 ફોટા થાય। અમે એટલી કામગીરી એક વખત ફિલ્ડમાં જઈએ ત્યારે કરીને આવતા હોઈએ છીએ। તો દરેક કામગીરીના 2 ફોટા પાડવા અને અપલોડ કરવા ઓનલાઈન શક્ય નથી। બીજું કે કદાચ કરીએ બી અને એમાં પાછા છે તે પેશન્ટો કે લાભાર્થીઓ સાથે સેલ્ફી ફોટા પાડવાની વાત કરવામાં આવી છે, તો એ શક્ય નથી। મોટે ભાગે 90% લાભાર્થીઓ કે દર્દીઓ આપણને પોતાની સાથેની સેલ્ફીઓ પાડવા માટે મંજૂરી આપતા નથી, તો એ રીતે અમારી કામગીરી થતી નથી અને તે છતાં પણ અમારી આ રજૂઆતો કે અમારી આ પ્રશ્નો સાંભળ્યા વગર અમને આ એન્ટ્રીઓ કરવા માટે દબાણ કરવામાં આવે છે। કામગીરીનો વિરોધ નથી, અમને પૂરતા સાધન સામગ્રીઓ પૂરી પાડો, અમે દરેક એન્ટ્રીઓ ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય કરવા માટે તૈયાર છીએ। બીજી, અમે આ એન્ટ્રી કરવા માટે ગાંધીનગર દરેક લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ્સ અને પંચાયત અને આરોગ્ય મંત્રીશ્રીઓને પણ ગઈકાલે રૂબરૂ આવેદનપત્ર આપ્યું હતું, જાણકારી આપી હતી અને અમારા પ્રશ્નોની ચર્ચા કરી હતી અને એમણે એનો સમાધાન લાવવાની અમને બાંહેધરી આપી છે। પરંતુ દરેક જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ દ્વારા એક કાલે નોટિસ આપવામાં આવી, અમને એક સર્વેલન્સ ભથ્થું 4000 રૂપિયા આપવામાં આવે છે, જે અમે ટેકનિકલ ગ્રેડ પેની માંગણી કરી હતી। 56 દિવસનું એક આંદોલન કર્યું હતું, ત્યારે સરકારશ્રી અમને ટેકનિકલ ગ્રેડ પે આપી ના શકતા અમને આ 4000 માસિક ભથ્થું સર્વેલન્સ ભથ્થા તરીકે આપવાનું ઠરાવવામાં આવ્યું હતું અને એ આપવામાં આવે છે, જેના ઠરાવમાં ઓનલાઈન કામગીરી કે ઓફલાઈન કામગીરી કે એન્ટ્રીઓનો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એના નિયમોમાં। છતાં પણ આ એન્ટ્રીનો અમે વિરોધ કર્યો છે, તો અધિકારીશ્રીઓ દ્વારા અમારું એ 4000 સર્વેલન્સ ભથ્થું કાપી લેવા માટેના આદેશો કરવામાં આવ્યા છે, જે સદંતર ગેરબંધારણીય છે। એમાં કોઈ એવા નિયમ નથી કે અમે ઓનલાઈન એન્ટ્રી કરીએ તો જ સર્વેલન્સ ભથ્થું આપવાનું થાય છે। એ અમને ગ્રેડ પે જે અમારી માંગણી હતી એ હાલમાં સરકારશ્રી આપી શકે એમ નથી, એટલા માટે અમને મંથલી ભથ્થું આપ્યું હતું 4000, તો એક આપવાની વાત કરે છે, એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે। બીજું એક અમારી ઘણા છેલ્લા 3-4 મહિનાથી એક પ્રશ્ન ઊભો થયો છે નવસારી જિલ્લામાં, કે જેમાં 243 MPHW અને 36 ફાર્માસિસ્ટોની સામૂહિક બદલી કરી નાખવામાં આવી છે અને એમાં ઘણી ગેરરીતિ આચરી હોવાની વાતો સામે આવી રહેલી છે। તો એના માટે પણ અમે સરકારશ્રી મંત્રીશ્રીઓમાં રજૂઆત કરી છે। સરકારશ્રીમાંથી અહીં નવસારી જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય અધિકારીશ્રી અને માનનીય DDO સાહેબશ્રીને પણ ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી છે કે આમનો જે બે પ્રશ્નો છે એ તાત્કાલિક ધોરણે સોલ્વ કરો અને એમને યથાવત જગ્યાએ મૂકો, પણ જિલ્લા લેવલેથી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી અને અમારી આ રજૂઆતને કારણે અમારા પર દ્વેષ રાખીને અમને ખોટા દબાણો આપવામાં આવે છે। મેડિકલ ઓફિસર અને સુપરવાઇઝરશ્રીઓની VCO રાખીને અમને
અમારી ભૂલ કમ્પલસરી અમારી ભૂલો શોધીને અમને નોટિસ આપો એવી રીતની ધમકીઓ આપવામાં આવે છે, જે બંધારણીય રીતે ખોટી વાત છે. તો અમને અમારા પ્રશ્નો અમારા સોલ્વ થાય કે જે અમારો હક છે. અમે કામગીરીનો કોઈ વિરોધ કર્યો નથી. અમે પૂરતા સાધન સામગ્રી આપો, અને આ જે બદલીઓ કરવામાં આવી છે એની પાછળનું કોઈ કારણ અધિકારીશ્રીઓ આપી શક્યા નથી હજુ સુધી. તો એના માટે અમને એ દરેક બદલીઓ રિવાઇઝ કરીને દરેક કર્મચારીઓને પુનઃ પોતાની જૂની જગ્યાએ પ્રસ્થાપિત કરવા માટેની માંગણીઓ કરવામાં આવી રહી છે, જેની રજૂઆત અને જેની સૂચનાઓ માનનીય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયા સાહેબ, માનનીય સંજયસિંહ મહિડા સાહેબ પંચાયત મંત્રી, એમણે અને આપી દીધી છે. આપણા વિધાનસભાના પૂર્વ સ્પીકર ગણપતસિંહ વસાવા સાહેબે પર્સનલી આમાં ઇન્ટરેસ્ટ લીધો છે અને એમણે વાત કરી છે અહીં ડીડીઓ શ્રીને અને સીડીઓ શ્રીને, પણ અહીંના અધિકારીઓ કોઈ પણ પગલાં હજુ સુધી લઈ રહ્યા નથી. તો અમારી માંગણી એટલી છે કે અમારા દરેક કર્મચારીઓને પોતાની જગ્યાએ, જેઓ ઓલરેડી સારી કામગીરી કરી રહ્યા છે, કોઈની ફરિયાદ નથી, કોઈ ગામમાંથી કોઈ સરપંચની, કોઈ અધિકારીની, કોઈ ગામવાસીઓની કોઈ એવી ફરિયાદ નથી લેખિત મૌખિક કે કોઈ કર્મચારીઓની બદલી કરવી પડે તો કયા કારણસર અમારી બદલી કરી એનો ખુલાસો આપવામાં આવે અને દરેક કર્મચારીઓને પોતાની જગ્યાએ પાછા પ્રસ્થાપિત કરવામાં આવે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો જે પ્રમાણે આપણે સાંભળ્યું એ મુજબ કે એક તો મોબાઈલ 7 વર્ષ પહેલાં આપ્યા હતા, લગભગ બધાના બગડી ગયા છે. પોતાના પર્સનલ મોબાઈલની અંદર હવે સેલ્ફીઓ પાડવાની, ફોટા પાડવાના, અને કોણ વ્યક્તિ અથવા તો દર્દી અથવા તો માની લો કે ભાઈ આપના જ ઘરની માતા બહેન હોય એને અજાણ્યા વ્યક્તિની સાથે આપ સેલ્ફી લેવા દેશો ખરા? આ મુખ્ય મુદ્દો છે. અને જે સંદર્ભે જ્યારે આરોગ્ય કર્મચારીએ આ બાબતની જ્યારે ના પાડી તો ત્યારે 4,000 રૂપિયાનું જેમનું એરિએશન બધું જે ખરું અટકાવી દેવાની વાતો કરવામાં આવી. તો સાથે જ મહિલા કર્મચારી શું જણાવે છે ચાલો આપણે સાંભળીએ. સમસ્યા અમારી એ છે કે અમને જે ટેકોમાં અમારે જે એન્ટ્રી કરવાની છે અને બીજા પણ આરોગ્યની જે એન્ટ્રી કરવાની છે, જે અત્યારે અમે હાલમાં અમારા પર્સનલ મોબાઈલમાં કરી રહ્યા છે, તો એના કારણે અમારા ડેટાનો લીક થવાનો અમને ભય છે. અમારા ભારત સરકારને એટલી જ નિવેદન છે કે અમને જો ફોન આપવામાં આવે અને આરોગ્યને લગતી જેટલી એપ છે અને જે ટેકો છે તો અમને જે એમાં આપવામાં આવે તો અમે એમાં સરળતાથી કરી શકીએ અને અમને જે મોબાઈલના જે હેંગ થતા છે તે ના થાય. તો આ પ્રમાણે આરોગ્ય કર્મચારીઓને પડતી તકલીફો બાબતોનો જે રજૂઆતો હતી એ રજૂઆતોના દોરની અંદર આજરોજ સૌ ભેગા થઈ અને નવસારી જિલ્લા પંચાયત કચેરી ખાતે ડૉક્ટર રાજેન્દ્ર રંગુનવાલાને એમના દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને પોતાની આપવીતી જણાવવામાં આવી. તો આ જ પ્રમાણે આ બાબતના સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.